નમસ્કાર, મારું નામ ધારા બારમેડા છે. આજના પુસ્તક મૂલ્યાંકનની શરૂઆત કરતા પૂર્વે હું લોકડાઉનના સમયને યાદ કરીશ. લોકડાઉનના સમયમાં પ્રસારિત થયેલ ધારાવાહિક રામાયણનું રસપાન કર્યું ને ત્યારે ભગવાન શ્રી રામના જીવનની નિકટ પહોંચ્યા. પરંતુ જ્યારે શ્રી કૃષ્ણ અને મહાભારત જોવાનું થયું ને ત્યારે લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન સમજવું ખૂબ અઘરું છે. અરે, તેમનું તો વ્યક્તિત્વ જ કંઈક અલગ છે. જુઓ ને, બાળ લીલાઓ કરતા કૃષ્ણ, ગોપીઓ સંગ ક્રીડા કરતા કૃષ્ણ, રાક્ષસોનો વધ કરતા કૃષ્ણ અને કુરુક્ષેત્રમાં ગીતા ગાનાર કૃષ્ણ. આ વિવિધ ભૂમિકાઓ ધરાવતા ભગવાન શ્રી કૃષ્ણ એક કઈ રીતે હોઈ શકે? આ વિટંબણા વચ્ચે હાથે ચડ્યું એક પુસ્તક, શ્રી કૃષ્ણ જીવન દર્શન. પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એટલે કે દાદાજીના પ્રવચનોના આધારે રચાયેલ આ પુસ્તક કુલ 19 મુદ્દાઓમાં વહેંચાયેલું છે. શ્રી કૃષ્ણ જન્મ, યુવાન શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ વિષ્ટિ, મથુરા ગમન, મથુરાનું રાજકારણ, કૃષ્ણં વંદે જગદગુરુ વગેરે શીર્ષક હેઠળ પ્રસ્તુત પુસ્તકમાં શ્રી કૃષ્ણ ચરિત્ર દર્શન અને ગુણ દર્શનનું અમૃતપાન કરાવવામાં આવેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં કેટલાક એવા પ્રસંગો અને એ પ્રસંગોમાંથી મેળવેલ શીખ હું આપ સૌની સમક્ષ વહેંચવા માંગુ છું. એક પ્રસંગ છે કે મહાન સમ્રાટ એવા જરાસંધનો વધ કરવા માટે તેના ડાબા અને જમણા હાથ એવા હંસ અને ડિંભકનો ભગવાન શ્રી કૃષ્ણે અતિ ગૂઢતાથી અંત આણ્યો. હવે જો અહીં જરાસંધનો પ્રત્યક્ષ વધ કરવાનું વિચારત ને તો તેમાં અસફળતા મળત. તેવી જ રીતે જીવનમાં પણ વિવિધ સમસ્યાનો જ્યારે આપણે પ્રત્યક્ષ સામનો કરીએ છીએ ને ત્યારે મળે છે માત્ર અસફળતા, હતાશા અને નિરાશા. પરંતુ જે તે સમસ્યાના જ્યારે વિવિધ પરિબળો, વિવિધ પાસાઓ, તે ઉદ્ભવ થવાના કારણોનો અભ્યાસ કરીને ઉકેલ શોધવામાં આવે ને તો જરૂરથી સમસ્યાનો ઉકેલ મળે છે. બીજો એક પ્રસંગ છે કે રણછોડરાયથી જાણીતા આપણા ભગવાન શ્રી કૃષ્ણ કાલ યવનના વધ વખતે એક જ કારણથી રણ મેદાન છોડીને નાસી છૂટેલા કે તેમના કારણે મથુરાની પ્રજાને ભોગવવું ન પડે, તેમના કારણે મથુરાની પ્રજા દુઃખી ન થાય. અરે, તેઓ ધારત તો નક્કી વિજય મેળવી શકત, તેમને પલાયનની કોઈ જ આવશ્યકતા ન હતી. પરંતુ લોકપ્રિયતાના મોહમાં ન આવતા તેમણે મથુરાની પ્રજા વિશે વિચાર્યું. આમ આપણે પણ જીવનમાં દરેક સ્થિતિએ પ્રસિદ્ધિની પાછળ કે તેની સામે સામી છાતીએ લડવાનું હોતું નથી, પરંતુ કેટલીક વાર પીછેહઠમાં પણ સમજદારી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યા. જન્મતા વેત જ તેમને માતા પિતાથી દૂર કરવામાં આવ્યા. પાલક માતા પિતા પાસે રહ્યા. તેમના દ્વારા ઊભી કરવામાં આવેલ દ્વારિકા નગરીને તેમણે ડૂબતી જોઈ અને અંતે પોતાના જ કુળનો વિનાશ થતા જોયો. આવડી ઉપાધિ વચ્ચે પણ ક્યારે ભગવાન શ્રી કૃષ્ણને રોંદણા રોતા જોયા, દુઃખી થતા જોયા કે વિચલિત થતા જોયા? નહીં ને. જોયા તો માત્ર એવા કૃષ્ણ કે જે પોતાના કાર્યને પ્રેમ કરતા હોય, હંમેશા સ્મિત સાથે. તો આવો આપણે સૌ પણ આપણા જીવનની દરેક પ્રવૃત્તિઓને વણી લઈએ શ્રી કૃષ્ણની જેમ, હંમેશા સ્મિત સાથે. છેલ્લે એટલું જ કહીશ કે શ્રી કૃષ્ણ જીવન દર્શન પુસ્તકમાંથી શીખ મેળવી આપણે સૌ સાથે મળીને લોક કલ્યાણમાં આપણી ભાગીદારી દાખવીએ. ભગવાન શ્રી કૃષ્ણની જેમ કદાચ ગોવર્ધન ઉપાડનાર ન બની શકીએ તો કશો વાંધો નહીં, પરંતુ એક ગોવાળ બની ગોવર્ધનને લાકડીનો ટેકો આપશું ને તો પણ ઘણું છે. આવો આપણે સૌ આપણા જીવન પુષ્પને સુંદર સુવિકસિત બનાવી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. ધન્યવાદ.